હાવ જૂનું ઠગારા જેવું એસી નંખાઈને બેહી ગયા સેકન્ડ હેન્ડ. 2 દાડા માંડ ઠંડી હવા અડે છે ને 4 દાડા તો ગરમ હવા આવે જ મહીથી. ખબર નહીં જમાઈને કઈ કેરીનો રસ ભાવશે. હું તો કહું આપણે ફટફટ એક કામ કરીએ, કેસરનો, હાફૂસનો, અલા એ લંગડા, અરે એટલે એ લંગડા કેરીનો ને બધા અલગથી કાઢીને મેલ દઈએ. ફટફટ હાથ ચલાવો, તપેલી લાવો, પાણીથી ધોઈ કાઢ્યા કેરીઓ. આ ગુંદા નથાણું તો હાવ કડવું બની ગયું છે આ વર્ષે. આ ગુંદો મારા ઇજ્જતનો છુંદો કઢાવશે જમાઈ સામે. તમને તો સહેજય સમજણ નહીં પડતી. આ જમાઈ આવવાના છે તરત જ મારા માથા પર આ ઘઉંની ગુણો લાઈન મેલ દીધી છે અને વર્ષોથી કીધું પ્રીમિયમ ક્વોલિટી લાવો તો મારે આ એ ખચ કરવાના બેવું પડે. પણ એ 20 રૂપિયા બચાવવા ખાતર એની એ જ ક્વોલિટી લાવશે દર વર્ષે. આખા ઘરને ધંધે લગાડશે. પેલા પારથિયા વોંદરા જા ઉપર જઈને જોઈએ તો પેલા આંબોડિયા તાર ભાઈબંધો આવીને ખાઈને ગયા ને ધાબા પર. આ ડીશ બનાવવાવાળાને સમજણ નહીં પડતી હોય. આપણે તે જમાઈ આવતી હોય તો આટલી આઈટમો બનતી હશે. આનાથી વધારે તો અથાણા બને આપણે ગુજરાતીઓને તે. ગળ્યું કેરીનું અથાણું, ખાટું કેરીનું અથાણું, લીંબુનું અથાણું, ભીંડાનું અથાણું, લસણ મેથીનું અથાણું, દૂધીનો છુંદો, પપૈયાનું ગોરચું અને સુરણનો મુરબ્બો. બોલો કઈ જગ્યા છે અહીં? આ અથાણા જોડે તો પાપડ મેલવાની જગ્યા જ ના રે. મેં તો કેટલા જાતના જમાઈ હાથર પાપડો બનાવડાયા છે. ડબર મરી પાપડ, મંચુરિયન પાપડ, પાઉંભાજી પાપડ ને પાણીપુરીન પાપડ. અને જમાઈને સૂસી ભાવે ને તો મેં તો સ્પેશિયલ સૂસી પાપડે બનાવડાયા છે. એક કામ કર પાછા તારા 5 ભાઈબંધોને બોલાવી લે. આપણે એક હાથમાં આમાં એક પાપડ પકડાઈને ઊભા રખાવડાવી દઈશું જીજાજી હાથર.